મહારાજ, તમે કહ્યું કે વ્યાસજીએ આ ભાગવતની રચના કરી, ક્યારે કરી, ક્યાં કરી, કોના કહેવાથી અને કયા પ્રયોજનથી? ભાગવત વિશે 4 પ્રશ્ન. ક્યાં, ક્યારે, કોના કહેવાથી અને કયા પ્રયોજનથી? તમે એમ બોલ્યા કે વ્યાસજીએ પોતાના દીકરા શુકદેવને આ કથા સંભળાવી, શીખવાડી, અને પછી શુકદેવે પરીક્ષિતને સંભળાવી. શુકદેવ જેવા પરમહંસ પુરુષ, જેણે કાંઈ પછી શીખવાનું બાકી ન રહે, કાંઈ કરવાનું બાકી ન રહે, જે કૃતકૃત્ય છે, અપેત કૃત્ય છે, પૂર્ણ કૃત્ય છે, એ આ ભાગવત શા માટે ભણ્યા? તમે એમ કહ્યું કે રાજા પરીક્ષિત આ કથા સાંભળે છે, રાજ્ય છોડી, સત્તા છોડી, અને ચક્રવર્તી સમ્રાટ હતા પરીક્ષિત. હવે એક મિનિસ્ટ્રી, અને મિનિસ્ટ્રી પાછી કેબિનેટ ન હોય, રાજ્ય કક્ષાના હોઈએ મંત્રી આપણે, તોય છૂટતું ન હોય, તો ચક્રવર્તીની સત્તા સામે ચાલીને છોડી દેવી, અને એમાંય અનશન વ્રત લઈ, કાંઈ ખાવું નહીં, કાંઈ પીવું નહીં, અને આ અનશન વ્રત લઈને ગંગાને કાંઠે કથા સાંભળવા બેસી ગયા પરીક્ષિત મહારાજને. એવું તે શું થયું કે બધું છોડીને કથા સાંભળવા બેસી ગયા? આ બધા પ્રશ્નોના ઉત્તરમાં શ્રી સુત મહારાજે ભગવાનની મંગલમયી કથા સંભળાવી. વ્યાસજીએ ભાગવતની રચના કરી છે, અને એમાં પ્રેરણા છે દેવર્ષિ નારદની. વ્યાસજીએ વેદને વ્યવસ્થિત કર્યા, વેદને 4 ભાગમાં વહેંચ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોનો જેને અધિકાર નહીં, એટલે કે વેદને સમજવાનું જેનું ગજુ નહીં, એને વેદનો અર્થ સમજાવવા માટે વ્યાસજીએ ઇતિહાસ અને પુરાણની રચના કરી, અને ઇતિહાસ અને પુરાણની કથા દ્વારા વેદોનો અર્થ જનતાને સમજાવ્યો. આટલું કર્યા છતાં વ્યાસજીને સંતોષ ન થયો, શાંતિ ન થઈ. પોતાના આશ્રમમાં અશાંત બેઠા છે. અમુક લોકો જે દેવા બેઠા હોય ને સમાજને, એ 90 વર્ષ સુધી એક્ટિવ હોય કે હજી આમાં કંઈક કરવા જેવું છે, હજી આમ ક્યાંક કરવા જાય, હજી આ બરાબર નથી, હજી સમાજ જે દિશામાં જાય છે એ બરાબર નથી, હજી સમાજ જેવો આદર્શ સમાજ નિર્માણ થવો જોઈએ એવું થયું નથી, મારે એના માટે શું કરવું જોઈએ, શું કરવું જોઈએ? ઘણા જુવાનો એને પીડ્યા હોય, એમને ખાઈ પીને કાંઈ લેતા જ હોય, કાંઈ સમાજને આપવાનું નહીં. અને વ્યાસજી જેવા ઋષિઓ એ જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજને આપતા જ રહે છે, સમાજને માટે ચિંતા કરતા રહે, સમાજના કલ્યાણનું ચિંતન કરતા રહે. અરે ઝાડવાય આપી જાય છે, નદીઓ આપી જાય છે, પર્વતો આપે છે, સૃષ્ટિનું પ્રત્યેક તત્વ જે પામે છે એ આપે છે. જ્યારે કાંઈ આપવાની જ વાત ન હોય, માણસ તો પૃથ્વીને માટે ભારરૂપ છે. તે ભૂમિ લોકે ક્યું ભૂવિભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. એ તો મનુષ્યના રૂપમાં પશુ છે, ભારરૂપ છે. તો વ્યાસ અવતાર કહેવાય છે, નારદ પણ અવતાર કહેવાય છે. 24 અવતારમાં વ્યાસજી અને નારદજી બંનેનો ઉલ્લેખ ભગવાનના અવતાર તરીકે થયો છે. નારદજી આવ્યા, વ્યાસજી વિચાર કરતા હતા, એને સમજાવ્યા. અત્યાર સુધી તમે જ્ઞાનની ને વૈરાગ્યની વાતો બહુ કરી, આગળનો સમય ખરાબ આવે છે. વ્યાસજી, ભક્તિને કેન્દ્રમાં રાખીને ભગવાનના યશનું ગાયન કરો. भगवत प्रेम ही सारे प्रश्नों का उत्तर है.
भगवत प्रेम ही सभी समस्याओं का समाधान। प्रेम प्रेम प्रेम, बस निष्केवल प्रेम। व्यासजी, हूँ गया जन्मમાં દાસીનો દીકરો હતો. આજે દેવર્ષિ થઈને ભલે પૂજાતો હું, પણ ગયા જન્મમાં હું દાસીનો દીકરો હતો. મને સાધુ મળ્યા, સત્સંગ થયો, એમની પ્રેરણાથી મેં ભગવાનની બહુ ભક્તિ કરી, બહુ ભજન કર્યું, અને એને કારણે એ શરીર છૂટ્યા પછી હું બ્રહ્માના પુત્ર રૂપે પ્રગટ થયો. આજે દેવર્ષિ બન્યો. દેવતાઓમાં ઋષિ. દેવોએ આ 7 સ્વરની વીણા મને આપી છે. આ વીણા વગાડું છું, નારાયણનું નામ લઉં છું, લેવડાવું છું. મારી ગતિ ક્યાંય અટકતી નથી. આમ જુઓ ને તો આ જે વીણા છે 7 સ્વરની, સ્વર બ્રહ્મ વિભૂષિતામ દેવદત્તામ ઇમામ વીણામ સ્વર બ્રહ્મ વિભૂષિતામ. એ વીણા એટલે આપણું શરીર. દેવતાઓએ આપ્યું છે કૃપા કરીને. દુર્લભમ ત્રયમે વેત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આ 3 વસ્તુ દુર્લભ છે. માનવ દેહ, મુમુક્ષા અને સત્સંગ. દેવોની કૃપા હોય ને તો આ 3 મળે. માનવ શરીર મળ્યું એ ભગવાનની, દેવતાઓની પહેલી કૃપા. પણ માનવ શરીર મળ્યા પછી આપણામાં મુમુક્ષા જો ન જાગે તો વાત ત્યાં અટકી જાય. મુમુક્ષુત્વ, મોક્ષની ઈચ્છા જાગવી જોઈએ. અને એ મોક્ષની ઈચ્છા જાગે તો પાછા મોક્ષનો રસ્તો બતાવનારા સદગુરુ મળે, સંત મળે. આ દુર્લભ. સત્સંગ દુર્લભ છે. એ તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને. તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, આ એક તારાના બધા ભજનો. નહીં ભગવાન હેત ધરીને, માટે ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. કઈ પળ પાછી ફિર ન આવે, કઈ પળ પાછી ફિર ન આવે. મૂર્ખ મૂઢ ભવસાગરની ભૂલવણીમાં, ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ 4. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને. તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. જઠરાગ્નિ માં જગતે રાખ્યો, જઠરાગ્નિ માં જગતે રાખ્યો. 9 માસ નિર્ધાર
આશો જમનો માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ. કળજુગ કૂડો રંગે રૂડો, કળજુગ કૂડો રંગે રૂડો, કે દાન આવે બાર. જપ તપ તીરથ કાંઈ ન કર્યા, જપ તપ તીરથ કાંઈ ન કર્યા, એક નામ આધાર કૃષ્ણ કહીએ તને મળ્યો મનુષ્ય અવતાર. માંડ કરીને તો ભજ્યા નહીં ભગવાન, હેત ધરીને તો આશો જમના માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ. માટે રામ નામ માટે રામ નામ સંભાળ. એક તો મનુષ્ય જન્મ દુર્લભ, મનુષ્ય જન્મ મળે તો એમાં મુમુક્ષુત્વ દુર્લભ, અને મુમુક્ષા પણ જાગે તો મોક્ષનો માર્ગ બતાવનારા, મુક્તિનો માર્ગ બતાવનારા એવા સાધુ, એવા સંત મળવા દુર્લભ. આ ભાગવતમાં તમે બેઠા હોય ને ત્યારે એ દુર્લભ ત્રણેય વસ્તુ સુલભ બની ગઈ એમ માનવાનું. આ ભગવાનની મોટી દયા, અને એટલા માટે પુણ્ય નૈવતુ લભ્યતે. ભગવાનની આ પરમ કૃપા કે ભગવાનની મંગલમયી કથા, અને આપણે સોમનાથ દાદાના સાનિધ્યમાં ત્રિવેણીના તટ ઉપર આ પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં સ્વયં ભગવાને લીલા સંવરણ કર્યું એ ભૂમિમાં શ્રવણ કરી રહ્યા છે. દેવર્ષિ નારદ કહે છે કે મને સંતો મળ્યા, એને કારણે મને ભજનમાં રુચિ થઈને ભજન કરવાને લઈ, અને પછી આ મને દેવર્ષિનો અવતાર મળ્યો, આ પદ પ્રાપ્ત થયું. દેવોએ આ 7 સ્વરની મને વીણા આપી છે. સ્વર બ્રહ્મ વિભૂષિતામ ઇમામ વીણામ. તો એ વીણા એટલે આપણું શરીર. વીણામાં 2 તુંબડા હોય, એક મોટું અને બીજું નાનું. આ વીણામાં 2 તુંબડા છે, એક મોટું અને આ નાનું. 2 તુંબડાની વચ્ચે એક હાથો હોય, યા ગરદન, ગળું, ન્યા તાર બાંધ્યા હોય, એટલે વચ્ચેથી સુર પેદા થાય. સ્ટ્રોક ઇન્સ્ટ્રુમેન્ટ છે ને વીણા. વીણા વગાડવા વાળાને તમે જોયું, 2 તુંબડાની વચ્ચે આમ હાથ ફેરવતા જાય. એમ 2 તુંબડાની વચ્ચે એટલે આય સ્વર પેટી છે, અવાજ અહીંથી જ નીકળે છે. સ્વર બ્રહ્મ વિભૂષિતામ. પણ શા માટે આ વીણા મળી છે? બોલે ભગવાનના ભજન માટે. નારદજીએ ભગવાનના ભજનમાં, નારદજી એટલે વીણાવાળા, એક હાથમાં વીણા એક હાથમાં કરતાલ. શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ
વીણા મળી હોય તો વગાડો. નારાયણ જય 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 નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ શ્રી હરિ નારાયણ નારાયણ શ્રી હરિ નારાયણ નારાયણ શ્રી હરિ નારાયણ નારાયણ જય જય નારાયણ નારાયણ. શ્રી હરિ નારાયણ નારાયણ શ્રી હરિ નારાયણ હરિ બોલ.